ઝોઝિલા ટનલ ની અંદરથી અમે જઈ રહ્યા છીએ. હજી હાલવાની ચાલવાની મનાઈ છે, પણ જુઓ તમે આ ટનલ જ્યારે ચાલુ થશે ત્યારે કંઈક અલગ જ દ્રશ્ય હશે. તો સોનમર્ગથી ગુલમાર્ગ માટે સોનામર્ગથી ગુલમર્ગ આજનો આ રૂટ છે અને અમે જઈ રહ્યા છીએ ઝોઝિલા ટનલ. ગૂગલ કરી લેજો, તમને ખબર પડી જશે કે ઝોઝિલા ટનલ શું છે. અને બરફથી બચવા માટે થઈને આ ટનલ પહાડની અંદરથી જે શેપ આપેલો છે, જુઓ કેવડા સૌથી મોટા મશીનો હોય એ અહીંયા કામ કરતા હોય, માણસો પણ કામ કરતા હોય. એટલે પહેલી વખત અમે બરફ વર્ષા વધારે હતી એટલા માટે અમને આ ચાન્સ મળેલો છે અહીંથી અંદરથી પસાર થવા માટે. ધીરે ધીરે જાશું એટલે ખબર પડશે આગળ જતા. સરકાર દ્વારા અનોખી કામગીરી, પણ આ ટનલમાંથી આવ્યો એટલે તમે બહારની બ્યુટી ભૂલી જાઓ એ પ્રકારનું થાય. પણ જોઈએ હવે, આ સરસ છે, આખો લાહવો છે એક હકીકતે. આ મારી આ ટ્રીપ છે એ કંઈક ફાયદાવાળી તો થઈ જ છે. અહીંયા ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી, ચાલુ રાખવી અંદરથી, કારણ કે અહીંયા તો પ્રકાશનો કંઈ રસ્તો જ નથી. આજના વ્લોગમાં તમે સોનામર્ગથી ગુલમર્ગ સુધીનો રસ્તો જોશો, વચ્ચે શું આવે છે એ. બાકી બરફ તો તમે લાસ્ટ વ્લોગની અંદર જોયું જ હશે. મિત્રો, આ ટનલ 7 કિલોમીટર લાંબી છે અને સોનામર્ગથી સીધી જ એ ગગનગીર સુધી અહીંથી નીકળે છે. ટ્રાફિક પણ જોઈ શકો છો અત્યારથી, કારણ કે બધા જ વાહનોને અહીંયા ડાયવર્ટ કરવામાં આવ્યા છે. હળવે 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 ચાલવું પડે. વન વે રસ્તો છે, પણ એક ટનલનું સાઈડનું કામ ચાલુ છે એટલા માટે અહીંયા આઉટસોર્સ છે કદાચ. અને મેઇન વાત એ છે 7 કિલોમીટર લાંબી ટનલ છે એટલે બહુ મોટી વાત કહેવાય. આપણે બ્રિજ માંડ 1-1.5 કિલોમીટરના હોય છે, 7 કિલોમીટર લાંબી ટનલ હોવું એ ખૂબ અઘરી વાત છે. બનાવવું એ ખૂબ અઘરી વાત છે, પસાર થવું, કારણ કે રસ્તો ખૂબ નાનો છે. તમને આમાં દેખાતો હશે કે સામે સામે બે વાહન આવે, સીધું પસાર થવું કેટલું અઘરું છે. બ્રેક મારવી જ પડે 100%. એટલે આપણે ગુજરાતીઓ બધા રસ્તાના તો ખા કહેવાય. રસ્તા વિશે અમને પૂછો એટલે ઘર સુધી મૂકી જાય. તો આ ઝોઝિલા ટનલ અહીંથી સોનામર્ગથી સીધી નીકળે ગગનગીર. બસ હવે 7 કિલોમીટર લાંબો તો વિડીયો નહીં બનાવાય, વચ્ચે કંઈ એવું સારું આવશે તો બતાવતો રહીશ. અહીંયા એ ટનલ પૂરી થાય છે, હજી કામકાજ બધું ચાલુ છે. સીધા રસ્તામાં આપણને દેખાય બોડીથી નેચરલ બ્યુટી ચાલુ જબરજસ્ત રીતે.
ફાઇનલી ગુલમર્ગ જવાના રસ્તે અમે આવી ગયા છીએ અને ધીરે ધીરે હવે રસ્તો અહીંથી 35-40 કિલોમીટર દૂર છે ગુલમર્ગ. આવશે તો બરફનો જ રસ્તો, એટલે જોઈશું. બધી જ સોનામર્ગ જેવી જ પરિસ્થિતિ છે ત્યાં પણ, કારણ કે એક વિડીયોની અંદર જોયું હતું, બહુ જ સરસ સ્નોફોલ થઈ રહ્યો છે. પણ આજે તડકો છે, વાતાવરણ સારું છે, એકદમ ક્લિયર દેખાય છે. ત્યાં જાય પછી ખબર પડે વધારે. તો આ ગુલમર્ગ માટે જવા માટે શરૂઆતનો રસ્તો છે, વચ્ચે સિનસિનરી અને વ્યૂ તમને આની અંદર બતાવતો રહીશ. ગુલમર્ગના પ્રવેશ દ્વાર સુધી અમે પહોંચી ગયા છીએ. મ્યુનિસિપલ કમિટી તાનમર્ગ ગુલમર્ગ. અને અહીંથી આપણે જે ગાડીમાં આવ્યો હોય એ ગાડી ઊભી રાખવાની અને પછી આગળ જવાનું. એટલે આ એમનો ગેટ છે અને ટોટલી વ્યૂ તમે જોઈ શકો છો. ગઈકાલની જેમ જ ઉપરના વિસ્તારમાં જવાનું છે. નીચે બધા ખેતરો છે, અલગ અલગ આપણે સેઢા પાડેલા હોય એમ અહીંયા ઘાસની લાઈનો કરેલી છે. આ બધા ખેતરો છે ને ન્યાન ઘર પોરબંદરમાં હોય ને એવી વ્યવસ્થા. તો ચાલો હવે ગુલમર્ગ જઈએ. આ બધા કોટ ને એવું લેવું પડે, વધારાના બૂટ. જો કોટ બૂટ શોપ નંબર 14, જે માપના થાય ન થાય બધા અહીંથી લઈ લેવાના. સમુદ્રની ખૂબ જ ઊંચી સપાટીથી ગુલમર્ગનો આ રસ્તો છે. 0.5 એંગલમાં તમને આ રસ્તો આખો બતાવવામાં આવે છે. અને અમે નાની એવી ટાવેરા ગાડીમાં બેઠા છીએ, એટલે કદાચ બારીનો કાચ બરોબર નથી, એટલે દ્રશ્ય સરખા દેખાય ન દેખાય. પણ આમ તમે જુઓ, હવે આમાં બધું તો આપણે જોઈ લીધું હોય એવું જ લાગશે, નવીન કાંઈ નહીં લાગે. પણ આ રસ્તાથી થોડો બેક વ્યૂ આવે, ઘણા બધા બરફ, એટલે થોડુંક અહીંયા રિસ્ટ્રિક્શન પણ વધારે છે. માત્ર ગુલમર્ગની અંદર જ તમારે રાઈડ અને ગાઈડ બંનેની જરૂર પડે છે, બાકી રાઈડ સામાન્ય હોય. અને ગાઈડ માટે તો તમારે અહીંયા જ ફરજિયાત ખર્ચો કરવો પડે. બાકી આ બૂટ અને શૂટ એ જ વધારે લેવા પડે. આપણને એમ થાય કે ઘરેથી લેતા આવી તો, પણ હવે આ પછી એકવાર પહેરીને જવું ક્યાં, બધા લોચા સાથે. બને તો વચ્ચેના દ્રશ્ય બતાવીશ, બાકી સીધા ઉપર ગુલમર્ગ જઈને રાઈડ કરવાની છે. અને રસ્તા આપણે જૂના આબુ જેવા છે, આબુમાં મોટા કરી નાખ્યા છે. અહીંયા આટીઘૂટીવાળા ક્યારેક તમને ચક્કર જેવું આવે ને એવું થાય, પણ રસ્તો બે બાજુથી પેક હોય એટલે એટલી બધી ખબર ન પડે, વાંધો ન આવે. જો આ દ્રશ્ય પણ મસ્ત મજાના છે. બધું જોવાઈ ગયું છે. આ તમે કહેશો કે આ બધું હરખું જ લાગે એમ જેવું, ધરાઈ જાય આપણે. તો મિત્રો ગુલમર્ગ અહીંયા પહોંચી ગયા છીએ. હવે આમ નજારો તમે જોશો એટલે માત્ર ને માત્ર સ્નો છે. બતાવો નજારો, એ બતાવો થોડોક, બતાવો દૂર સુધી. નીચે સ્કી પોઈન્ટ ને એવું બધું છે, ઝીણા માણસો દેખાય છે ત્યાં. આ ટેક્સી સ્ટેન્ડ છે. BSNLનું ટાવર પણ અહીંયા આવેલો છે, નેટવર્ક રાખેલું છે. એટલે હવે ગુલમર્ગની અંદર ગંડોલા રાઈડ છે, એમની ફેઝ 1, 2 હોય. આપણે ફેઝ 1ની રાઈડ કરવાના છે, 2ની નથી કરવાના. કોટ ઉપર કોટ, ઠંડી થોડીક વધારે છે, 5-7 ડિગ્રી જેવું હોઈ શકે. એટલે હવેની રાઈડમાં આગળ નેક્સ્ટ બધા વ્યૂ તમને બતાવીશ, બન્યા રહેજો. ઘર, રેસ્ટોરન્ટ, બધી વસ્તુઓ અહીંયા છે. અહીંયા એક પેલો પોઈન્ટ જે અહીંયા ગણાવે છે, આ મંદિર છે. મંદિરની અંદર શું હોય, ક્યાં દેવતા છે ખબર નહીં, પણ આખું વ્યૂ અહીંયા નીચે બધા સ્કી ને એવું બધું કરતા હોય. આમ પણ તમને દેખાશે બધી વસ્તુ. ગુલમર્ગનું આ વિશાળ મેદાન છે અહીંયા, અને જે પાછળ ઓલા ઝાડવા તમને ઉપર દેખાય ત્યાં સુધી જવાનું છે. અને અહીંયા સ્કી ને જે આ ડાઈવ ને બધું ઘણું બધું આવે.
બે જવાનું સ્લેજિંગ જેને કહેવાય ને એવું કંઈક કહેવાય છે, મને પાકી તો ખબર નથી. બહુ મોંઘું જ ભાઈ, પર પર્સન 3500 રૂપિયા કે છે. બાર્ગેનિંગ કરીને આવો તો એ તમે કદાચ 2000-2500 સુધી કંઈક રાખી શકો. ઊંચાઈ ઉપર છે ને આમાં તમારે છૂટકોય નથી. એટલે અમે ચાલીને જવાની ટ્રાય કરીએ છીએ. અત્યાર સુધી બધે ચાલીને જ ગયા હતા. દૂધપત્રી પછી યુસબર્ગ મેં જે રીતે વ્લોગમાં જોયું છે. અને અહીંયા મને ક્યાંક ક્યાંક ગુજરાતીઓના અવશેષો વધારે દેખાય છે, કારણ કે આટલા સરસ સફેદ બરફ ઉપર પાનની પિચકારી માવાના દાણા ક્યાંક ક્યાંક દેખાય છે. આગળ મેં એક જોયું છે, હજી એક આગળ ક્યાંક આવશે તો તમને બતાવીશ 100%. જો આમાં લપટાઈ છે ભાઈ, બહુ જાળવીને હાલવું પડે એવું છે. કોરા બરફમાં ચાલો તો વાંધો ન આવે. કીડિયારું ઉભરાણું હોય એ પ્રકારે તમને માણસો દેખાય છે. અહીંના લોકલ એટલા છે અને બધી જગ્યાએ જ્યાં સુધી તમે જુઓ ત્યાં સુધી માણસો જ છે. આ બધા જ સીન અદ્ભુત દ્રશ્યો છે. જો કેવા લાગે બધા, તમને આ થોડુંક ઝૂમ આઉટ કરીને બતાવું કેવા ચાલ્યા જાય છે ને. દૂરથી જે માણસો તમને દેખાતા હતા બધા નજીકથી આવી ગયા છે. કેટલા માણા ફરવા સિવાય કાંઈ કામ નથી આપણે અહીંયા. દેખારો તમે જુઓ, સાંભળો. કંડોલા રાઈડ માટે હવે અમે તૈયાર છીએ. સીધા ઉપર જવાનું છે, જેના દ્રશ્યો હું તમને બતાવીશ. સમય કરતાં થોડા મોડા પહોંચ્યા છીએ, પણ વાંધો નહીં આવે એવું લાગે છે. ગંડોલા રાઈડનું આ શરૂઆતના સીન છે. અહીંથી લાઈનમાં બધી રાઈડ આવે એટલે આપણે જુનાગઢ રોપવે જેવું જ તમે કહી શકો. અહીંયા બીજા પણ પડેલા છે. સ્ટ્રક્ચર બધું હેવી છે. કંડોલા રાઈડ સરસ રીતે આ બધા એમના દ્રશ્ય છે. ભરપૂર રીતે બરફ આખો અહીંયા માણસો સામાન્ય ન આવી શકે, પણ આ પગલાં તો દેખાય છે ક્યાંક એટલે આવતાય હોય માણસો. એમનો હળવો એવો વ્યૂ છે. ઉપર જઈને જોઈએ રોકાવા જેવું છે કે નહીં, તો રોકાશું, બાકી વળી રિટર્ન થઈ જશું. ત્યારે તો એવી ઈચ્છા છે. સરસ છે. 9 મિનિટ ટોટલ પહોંચવાની હોય, 9 મિનિટ પછી ઉતરવાની હોય. ના કાંઈ વાંધો નહીં, આમાં તો ઓલું મ્યુઝિક જ એડ કરી દઈશ. સ્કીનો આનંદ અહીંયા લોકો લઈ રહ્યા છે. આપણને આવડે નહીં, એના માટે પ્રેક્ટિસ જોઈ. બહુ ઊંચાઈ ઉપરથી લોકો આવતા હોય. અહીંયા પણ જુઓ તમે, આ સીધા રસ્તાની અંદર કોઈક ઝીણા માખી જેવડા લોકો દેખાય. ભાઈ આવે છે.
આનો પણ ખૂબ ચાર્જ થતો હોય છે. અહીંયા દેખાય જો આ બે જણા આવે ફૂલ સ્પીડમાં. આ પણ એક કળા છે, આ પણ એક સ્પોર્ટ્સ છે. તો મિત્રો આજે ગુલમર્ગનો વ્લોગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સરસ મજાના જે પહાડો દેખાય છે શ્રીનગર અને ગુલમર્ગ બંનેના હોવા જોઈએ એવું મને લાગે છે. અહીંયાથી ખૂબ જ નજીક છે શ્રીનગર અને ગુલમર્ગ થોડુંક દૂર છે. જે કંઈ પણ મજા કરી છે તમને આ વ્લોગની અંદર બતાવવામાં આવી છે. તો બસ શ્રીનગર અને જમ્મુ કાશ્મીર ટુરિઝમમાં આવી બધી વસ્તુઓ હોય છે જે હું તમને કહેતો જાઉં છું. અને બસ વધારે આવતીકાલે પહેલગામ હું જવાનો છું. ત્યાં શું છે શું નહીં એ બધી વાત હું તમને બ્લોગની અંદર શેર કરીશ. બન્યા રહેજો જય સાગરિયા યુટ્યુબ ચેનલની અંદર. ટ્રાવેલિંગ પ્લસ એનિમલ બધા જ બ્લોગ હું તમને બતાવતો રહીશ. અહીંયા એટલો સમય નથી મળતો, બાકી એ પણ વસ્તુ હું તમને બતાવવાનો હતો કારણ કે અહીંયા એક સાઈડ એ પણ છે. તો બસ નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કર્યું હોય તો કરી શકો છો. બાકી ઇન્સ્ટાગ્રામ પર RJ જય સર્ચ કરશો એટલે હું મળી જઈશ. ત્યાં પણ સરસ મજાના વિડીયો અપલોડ કરતો હોઈશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય હિન્દ.